રથયાત્રાની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કારણ કે રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે। આજે રથયાત્રાના રૂટનું પોલીસ દ્વારા ગ્રાઉન્ડ રિહર્સલ કરવામાં આવશે। પોલીસ કમિશનર જે.એસ. મલેકની અધ્યક્ષતામાં રિહર્સલ કરવામાં આવશે। જગન્નાથ મંદિરથી મોસાળ સુધી પોલીસનું આ રિહર્સલ યોજાશે। રથયાત્રામાં ડીઆઈજી, આઈજી અને ડીસીપી તેમજ એસીપી रूट पर तैनात रहवाना छे। पोलीस इंस्पेक्टर्स, पीएसआई, एसआरपी कंपनी, सीआरपीएफ कंपनी रूट पर तैनात रहवाना छे। चेतक कमांडो सहित आ रूट पर तैनात करवामां आव्या छे। मूविंग स्क्वॉड द्वारा फूट पेट्रोलिंग द्वारा बंदोबस्त पण करवामां आव्यो छे अने तेनुं रिहर्सल पण आज योजाशे। आ सिवाय क्राइम ब्रांच अने साइबर क्राइमे ब्लेक ड्रेस स्क्वॉडमां मूविंग रिहर्सल माटे तैनात छे। 25,000 थी वधु पोलीस जवानो पण आ बंदोबस्तमां खड़े पगे जोड़ायेला छे। एटले के हवे रथयात्राने गणतरीना दिवसो बाकी छे। रथयात्रानी तैयारीओने एक तरफ आखरी ओप आपवामां आवी रह्यो छे, बीजी तरफ सुरक्षानी दृष्टिए पण कोई प्रकारनी कचाश राखवामां नथी आवी। तो आजे रथयात्राना रूटनुं पोलीस ग्राउंड रिहर्सल करशे। पोलीस कमिश्नर जी.एस. मलेकनी अध्यक्षतामां आ रिहर्सल करवामां आवशे। आ पहला पण जे आकाशी दृश्यो हता ते पण बताव्या हता, कई रीते तेनुं पण ध्यान राखवामां आव्युं हतुं। बीजी तरफ हवे मात्र गणतरीना दिवसो बाकी छे, त्यारे जगन्नाथ मंदिरथी मोसाळ सुधी पोलीस द्वारा आ रिहर्सल करवामां आवशे। संवाददाता मिहिर अमारी साथे लाइव छे। मिहिर, एक तरफ भगवान जगन्नाथजीनी रथयात्राने हवे मात्र गणतरीना दिवसो बाकी, तैयारीओने आखरी ओप अने साथे सुरक्षा माटे पण जे व्यवस्था छे तेने पण हवे आखरी ओप आपवामां आवी रह्यो छे। आजे खास कई रीतनुं रिहर्सल करवामां आवशे, कई कई जग्याए फूट पेट्रोलिंग करवामां आवशे? वैभवी, गुजरातનો સૌથી મોટો બંદોબસ્ત એવા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો બંદોબસ્તની આખરી ઓપ છે તે અપાઈ ગઈ છે। દ્રશ્યો હું એક વખત બતાવીશ કે જે આ ભગવાન જગન્નાથજીના મંદિરથી થોડીક જ વારમાં અહીં ગ્રાન્ડ રિહર્સલ છે કે જે શહેર પોલીસ કમિશનર जी.एस. મલિક દ્વારા અધ્યક્ષતામાં નીકળવામાં આવશે। સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ છે તે આખરી ઓપ અપાઈ ગઈ છે। 3 સ્તર ઉપર ગોઠવવામાં આવેલા બંદોબસ્ત દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના પહોંચી વળવા માટે પોલીસ સજ્જ બની છે। હાલ સ્થાનિક પોલીસથી માંડી અને સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સ અત્યારથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં મોરચોથી સંભાળી લીધો છે। આ વર્ષે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા સાથે પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત છે તે તૈનાત છે તે કરી દેવામાં આવ્યો છે। સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે રથયાત્રાના રૂટ ઉપર તમામ પેરામિલિટરી ફોર્સથી લઈ એસઆરપી અને ચેતક કમાન્ડો છે તેને પણ તૈનાત છે તે કરી દેવામાં આવ્યા છે। આમ કુલ 25,000થી પણ વધુ પોલીસ કર્મીઓ જે તૈનાત હોય છે અને શહેર પોલીસની આ હાઈટેક સિક્યુરિટી છે કે જે તમામ આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે। ખાસ કરી જે અમદાવાદ શહેરના જે 100થી વધુ હાઈ રિઝોલ્યુશનના કેમેરા અને બોડી ઓન કેમેરા અને ડ્રોનથી જે છે બાદ નજર છે તે રાખવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારમાં ખાસ એર સર્વેલન્સ છે તેનાથી પણ આખું મોનિટરિંગ છે તે કરવામાં આવશે। ખાસ અમદાવાદના દરિયાપુર જે રથયાત્રાના રૂટ છે તે રૂટ ઉપર આવતા જે તમામ જે રૂટ છે ત્યાં આગળ એર સર્વેલન્સ છે તે કરવામાં આવશે। સાથે જ આ રથયાત્રામાં આઈજી, ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, એસઆરપી કંપની, સીઆરપીએફ કંપની અને ચેતક કમાન્ડો આ રૂટ ઉપર છે અત્યારે હાલ તેના છે તે કરી દેવામાં આવ્યું છે। થોડીક જ વારમાં અહીંથી જે જગન્નાથ મંદિરથી શરૂ થઈ અને આ જે આખો રૂટ છે ત્યાં રૂટ ઉપર ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરક્ષાનું નિરીક્ષણ કરી અને સમીક્ષા કરવામાં આવશે। કોઈ પણ કચાશ ન રહી જાય તે માટેનું આ ગ્રાન્ડ રિહર્સલ છે કે જે જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલાં જ 2 થી 3 દિવસ પહેલાં જે આ બંદોબસ્ત કઈ રીતનો રાખવો તેને લઈને આખું મોનિટરિંગ છે તે સમીક્ષા છે તે કરવામાં આવે છે। આ ફેરી ખાસ કરી ટેથડ ડ્રોન, નિન્જા ડ્રોન અને હિલિયમ બલૂન અને માઉન્ટેન કેમેરા સાથે જે હેલિકોપ્ટરથી આખું સર્વેલન્સ છે તે કરવામાં આવશે। વૈભવી, હાલ તો થોડીક જ વારમાં આ ગ્રાન્ડ રિહર્સલ છે કે જે મંદિરથી શરૂ થશે અને ત્યારબાદ આખા રૂટ ઉપર કોઈ પણ સુરક્ષાને લગતી કોઈ કચાશ ન રહી જાય તે માટે તમામ તૈયારીઓ છે કે જે તૈયારીઓની આખરી ઓપ અપાઈ છે। વૈભવી।
થોડું આંકડાકીય દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો લગભગ પોલીસનો કેટલો કાફલો, કારણ કે સીઆરપીએફ જવાનો તમામ લોકો ત્યાં હાજર છે, ચેતક કમાન્ડો પણ છે, એટલે આંકડાકીય દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો લગભગ કેટલા પોલીસ કર્મીઓ અત્યારે ત્યાં હાજર હશે અને કેટલા ટાઈમ સુધી આ રિહર્સલ પણ ચાલશે આજે? વૈભવી, થોડીક જ વારમાં આજે ગ્રાન્ડ રિહર્સલ છે શહેર પોલીસ કમિશનર GS મલિકના અધ્યક્ષતામાં શરૂ થશે. જોકે અહીં તમામ ઉચ્ચ અધિકારીઓ છે કે જે આ મંદિરથી લઈ અને જે જગન્નાથ મંદિરનો જે રૂટ હોય છે તે રૂટ ઉપર સમીક્ષા કરશે. ખાસ કરી જે પોઈન્ટ ઉપર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવતી હોય છે, ધાબા પોઈન્ટથી લઈ અને જે તમામ ડ્રોન સાથે જ અલગ અલગ જે સર્વેલન્સ કરવામાં આવતા હોય છે તે મોનિટરિંગ કરશે. ખાસ અહીંથી શરૂ કરી અને અલગ અલગ જે દ્રશ્યો હું એક વખત બતાવીશ કે જે અત્યારે હાલ આશરે અહીં મંદિરથી શરૂ થઈ અને જે આખા રૂટ ઉપર 25,000થી પણ વધુ પોલીસ જવાનો છે તે તૈનાત રહેશે. ખાસ કરી અને જે અલગ અલગ SRP, CRPF, ચેતક કમાન્ડો સહિતની ટુકડીઓ છે તે પણ તૈનાત રહેશે. ખાસ જે મૂવિંગ સ્કોડ હોય છે કે જે ફૂડ પેટ્રોલિંગમાં તે બંદોબસ્તનું પણ રિહર્સલ કરશે. આ ત્રણ ભગવાન જગન્નાથજીના 3 રથોની જે જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચના સીડીઓ હોય છે અને તે બ્લેક ડ્રેસ કોડમાં મૂવિંગ રિહર્સલ છે તે પણ અત્યારે હાલ તૈનાત છે. એટલે આ રથની જે જવાબદારી હોય છે તે પણ અહીં બંદોબસ્તમાં તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવતું હોય છે. ખાસ કરી અત્યારે હાલ આ રૂટ ઉપર 25,000થી પણ વધુ પોલીસ જવાનો છે અત્યારે હાલ તૈનાત છે અને થોડીક જ વારમાં અહીંથી આ મંદિરથી ભગવાન જગન્નાથજીના આ મંદિરથી લઈ અને આ આખા રૂટ ઉપર બંદોબસ્તનું સમીક્ષા છે તે કરવામાં આવશે. અત્યારે હાલ તમામ જે તૈયારીઓ છે તેની આખરી ઓપ છે તે અપાઈ ગઈ છે.